નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસની અંદર આપણે જોશું NMMS ધોરણ 8ના IMP પ્રશ્નો. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, અમિતને 80માંથી 75થી વધુ માર્ક્સ મેળવવાના સંભાવના કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આનો જવાબ આવશે 5.81, ઓપ્શન ડી. તો વિદ્યાર્થી મિત્રો, પરિણામ 5 હશે, કારણ કે અહીં અમિતને 76, 77, 78 કે 80 માર્ક મળી શકે. કુલ પરિણામ 81, કારણ કે અહીં 0 થી 80 એમ ગણતરી થાય છે. બીજો પ્રશ્ન જોઈએ. જતીનને 40માંથી 15 કે તેથી વધુ માર્ક મેળવવાની સંભાવના કેટલી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, 26, 41. સંભાવના માંગેલ શક્ય પરિણામ પ્લસ કુલ પરિણામ 26, 41. ત્રીજો પ્રશ્ન, ચાલુ મહિને 30 દિવસનો હોવાથી સંભાવનાઓ જણાવો. તો તેનો જવાબ છે ઓપ્શન બી, 2, 3. સંભાવના માંગેલ શક્ય પરિણામ પ્લસ કુલ પરિણામ 8, 12. જવાબ બરાબર 2, 3. ચોથો, ચાલુ મહિનો 30 કે 31 દિવસનો હોવાથી સંભાવના કેટલી હોય છે? તો આનો જવાબ છે ઓપ્શન એ, 7.12, 11.12. પાંચમો, 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવતા તે ચિત્રવાળું ના હોવાથી તેની સંભાવના કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે 10, 13. કારણ કે સંભાવના માંગેલ શક્ય પરિણામ પ્લસ કુલ પરિણામ બરાબર 40/52 બરાબર જવાબ 10.13. છઠ્ઠો પ્રશ્ન, ચાલુ મહિનો 30 દિવસનો હોવાથી સંભાવનાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે 1/3. સંભાવના માંગેલ શક્ય પરિણામ બરાબર કુલ પરિણામ બરાબર 4/12. જવાબ આવશે 1/3. સાતમો પ્રશ્ન જોઈએ. અત્યારે વરસાદ પડવાની સંભાવના કેટલી? IMP પ્રશ્ન છે. તો આનો જવાબ છે 1/2, કારણ કે સંભાવના માંગેલ શક્ય પરિણામ બરાબર કુલ પરિણામ 1/2. સિયાએ 40માંથી 12 કે તેથી ઓછા માર્ક મેળવવાની સંભાવના કેટલી છે? તો સિયાને 40માંથી 12 કે તેથી ઓછા માર્ક મેળવવાની સંભાવના કેટલી છે? તો 11.40 પણ નથી, 3.10 પણ નથી, 14.41 પણ નથી. જવાબ છે 13.41. તો 13.41 એનો જવાબ છે. તો નવમો પ્રશ્ન જોઈએ. નાતાલનો તહેવાર નવેમ્બરના મહિનામાં આવવાની સંભાવના કેટલી છે? તો આનો જવાબ 1 પણ નથી, 0 છે તેનો જવાબ, કારણ કે નાતાલના તહેવારમાં નવેમ્બરમાં આવવાની સંભાવના 0 છે. કારણ કે નાતાલનો તહેવાર હંમેશા 25 ડિસેમ્બરે આવે છે, માટે તે નવેમ્બર મહિનામાં આવતો નથી, એટલે તેની સંભાવના 0 રહેશે. 10મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. સુમિતને 100માંથી 99 કરતાં ઓછા માર્ક મેળવવાની સંભાવના કેટલી છે? તો 100માંથી 99 કરતાં ઓછા માર્ક મેળવવાની સંભાવના કેટલી રહેશે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે 99/101 તેનો જવાબ રહેશે. તો મળીએ આગળના નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.